ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સિસ જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ જે તે જણસી હોય જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે, એ માટેની એ રજિસ્ટ્રી છે અને એનાથી એને ગ્લોબલ ઓળખ મળે છે. ઊંઝા માટે પણ જીરું એ જોઈએ તો સમગ્ર વિશ્વમાં ઊંઝાથી જીરું નિર્યાત થાય છે. ઊંઝામાંથી ઇન્ડિયામાંથી જે મસાલા પાકની નિર્યાત થાય છે એમાં મરચું ચીલી પછી બીજા નંબરે જીરાનું નિર્યાત થાય છે અને ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં આપણે જીરું નિર્યાત કરીએ છીએ. જીરુંની ગ્લોબલ જીઆઈ ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. એથી વિશેષ જીઆઈ ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયારી રીતે જોઈએ તો વેપાર પણ વધશે અને લોકોની ઊંઝા જીરા પ્રત્યેની એક વિશ્વસનીયતામાં પણ વધારો થશે એવું ચોક્કસ માગું છું. જીરું અને વરિયાળી આ વિસ્તારમાં અહીંના અમારા જે પુરખો અને ખેડૂતો છે એ વર્ષોથી આ એરિયામાં એનો પાક થતો હતો અને વર્ષોથી આ એરિયામાં જીરુંનું એક સરસ બજાર પણ ડેવલપ થયું છે. અહીંથી સમગ્ર વિશ્વમાં અને બહારના પણ જે સમગ્ર ગુજરાતમાં જે ખેડૂતો જીરું પકવે છે એની સાથેનું સરસ નેટવર્ક છે. આથી ઊંઝા એ જીરુંના વેપાર માટેનું એક ખ્યાતનામ ટ્રેડિંગ પ્લેટફોર્મ એઝ વેલ એઝ માર્કેટ છે અને ખેડૂતોને પણ જીરુંની જેટલી વપરાશ અને નિર્યાત વધશે એનાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળશે અને દેશને પણ સારું એક ઊંડિયામણ મળે એવું છે. વેપારીઓ પણ ચોક્કસ જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ મળવો એ બહુ ગૌરવની વાત છે. એટલે ખેડૂતોને અને વેપારીઓને પણ એની ખૂબ જ આનંદ છે અને સૌ ઊંઝા જીરું માટે ગૌરવ અને ઊંઝા વરિયાળી માટે ગૌરવ અનુભવે છે.